અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ રૂમ સતત વ્યસ્ત છે। એક પછી એક તમામ મૃતદેહના પોસ્ટમોર્ટમ કરાઈ રહ્યા છે। અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં 250 જેટલા પોસ્ટમોર્ટમ કરાયા છે। 250 મૃતદેહના પોસ્ટમોર્ટમ કરાયા છે, ત્યારે પોસ્ટમોર્ટમ દરમિયાન શરીરની સંપૂર્ણ તપાસ કરવામાં આવતી હોય છે। તો આજ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય અમારી સાથે જોડાયા છે। આ મૌલિક, જણાવશો અત્યારે હાલ સિવિલ હોસ્પિટલમાં કેવો માહોલ છે અને સાથે સાથે જે ડીએનએની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે મૃતદેહો જે મળી આવ્યા છે તેમના પરિવારજનો પણ ત્યાં પહોંચ્યા છે ડીએનએમાં સહયોગ કરવા માટે। શું પરિસ્થિતિ છે મૌલિક? ભદ્રેશ, જે રીતે ગઈકાલની ઘટના બની અને ત્યારબાદ અહીંયા મૃતદેહ લાવવામાં આવ્યા હતા, એક અહીંયાના મેડિકલ ઓફિસર છે તેમની સાથે વાત થઈ, તેમને કહ્યું છે કે 250 જેટલા મૃતદેહ છે તેમના પોસ્ટમોર્ટમ છે તે કરવામાં આવ્યા છે। પોસ્ટમોર્ટમ છે તે દરમિયાન જ ડીએનએ સેમ્પલ છે તે પણ લેવામાં આવતા હોય છે અને ડીએનએ સેમ્પલ છે તે તેમના પરિવારજનોના જ્યારે સેમ્પલ લે છે એની સાથે મેચ કરવામાં આવે છે। એટલે 250 થી પણ વધારે જે કહી શકાય ડીએનએ સેમ્પલ અને 250 થી પણ વધારે પોસ્ટમોર્ટમ છે આ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યા છે। સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમના બહારના દ્રશ્યો છે તે તમને બતાવી રહ્યો છું કે અત્યારે કોઈ ચાલ પોલ નથી, કારણ કે લગભગ છેલ્લા 1.5 કલાક પહેલા જ છેલ્લો મૃતદેહ છે જેની ઓળખ થઈ ચૂકી હતી, તેવો મૃતદેહ છે તે આપી દેવામાં આવ્યો હતો જેમના સ્વજનો હતા તેમને, કારણ કે 7 લોકો જેવા હતા જેમના ઓળખ થઈ ચૂકી છે અને બાકીના લોકો છે તેમના ડીએનએ સેમ્પલ છે તેમની રાહ જોવાઈ રહી છે। સાથે સાથે જ સૌથી મહત્વની વાત એ છે કે જે પોસ્ટમોર્ટમ રૂમ સાથે સંકળાયેલા એક અધિકારી છે તેમને કહ્યું કે 250 જેટલા અંદાજિત જે પોસ્ટમોર્ટમ છે તે કરવામાં આવ્યા છે અને 7 થી 8 જેટલા લોકો છે તેમના મૃતદેહની ઓળખ થઈ ચૂકી છે અને તેમને તેમના પરિવારજનોને આ મૃતદેહ છે તે સોંપવામાં આવી ચૂક્યા છે। અત્યારે તમામ સિવિલ હોસ્પિટલના અધિકારીઓ છે તે અલગ અલગ વ્યવસ્થાઓમાં વ્યસ્ત છે। અહીંયા આ જે જગ્યા છે ત્યાં પોસ્ટમોર્ટમ રૂમની બહાર જે સ્વજનો આવે છે તેમના નામ સામે તેમની પરિચય છે તે પૂછવામાં આવે છે, ત્યારબાદ જે મૃતદેહની ઓળખ થઈ છે તેવા મૃતદેહ આપવામાં આવી રહ્યા છે। પરંતુ મેં કહ્યું તેમ 1.5 કલાક પહેલા 1 થી 1.5 કલાક પહેલા છેલ્લો મૃતદેહ આપવામાં આવ્યો હતો અને હવે કોઈ પણ મૃતદેહ એવો નથી જેની ઓળખ થઈ શકે તેવી હોય, એટલે આ પ્રમાણે અત્યારે અહીંયા સિવિલ હોસ્પિટલની બહાર દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। બીજી બાજુ જે પરિવારજનો છે તેમના ડીએનએ સેમ્પલ લેવાની કામગીરી છે તે શરૂ છે અને એક હોલમાં આ પરિવારજનો છે તેમના ડીએનએ સેમ્પલ છે તે લેવામાં આવી રહ્યા છે। તે ડીએનએ સેમ્પલ છે તે આજે અહીંયા જે ડીએનએ લીધા છે જે 250 જેટલા લોકોના તેમની સાથે મેચ કરવામાં આવશે અને જે મેચ થશે તેમના પરિવારજનોને તેમના મૃતદેહ છે તે સોંપવામાં આવશે। ભદ્રેશ, આ મૌલિક, જે પરિવારજનો આવી રહ્યા છે ત્યારે એમના માટે સિવિલ તંત્ર તરફથી કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે? જે પરિવારજનો આવે છે તે મેં કહ્યું તેમ કે અહીંયાથી પહેલા જ્યારે મૃતદેહ બહાર આવે છે ત્યાં તેમની જે નામ છે તેની ખરાઈ કરવામાં આવે છે। એક લિસ્ટ છે આ પોસ્ટમોર્ટમ રૂમની બહાર રાખવામાં આવ્યું છે, તેમાં અહીંયાના સત્તાધીશો છે તે ખરાઈ છે તે કરે છે અને ત્યારબાદ જે મૃતદેહ જેના પરિવારજનો હોય છે તેમને એ મૃતદેહ છે તે આપે છે। સાથે સાથે જે લોકો છે બીજા લોકો છે જેમના પરિવારજનો હજુ નથી મળ્યા તેવા પણ લોકો અહીંયા આવે છે પીએમ રૂમમાં, જે મૃતદેહ ઓળખી શકાય હોય તેવા મૃતદેહને ઓળખવાનો પ્રયાસ છે તે કરે છે અને આ જ રીતનો સિલસિલો અહીંયા પીએમ રૂમ પાસે યથાવત છે। બીજી બાજુ જે ડીએનએ સેમ્પલ માટેની વ્યવસ્થા છે ત્યાં જી, પણ ડીએનએ સેમ્પલ માટે એક હોલમાં તમામ લોકો છે તેને બેસાડવામાં આવ્યા છે। આ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટથી લઈને આરોગ્ય મંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી સતત સવારથી અહીંયા હાજર છે અને તમામ જે વ્યવસ્થા છે તેનું મોનિટરિંગ કરી રહ્યા છે। જી જી મૌલિક, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ।